નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા પ્રકરણની વાત કરવાની છે જે તમારા બોર્ડની પરીક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હા, આપણે એ પ્રકરણ કે જે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં છે, પ્રકરણ નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર. તો આ જે પ્રકરણ છે એ બેઝિક માટે 8 ગુણનું અને સ્ટાન્ડર્ડ માટે 12 ગુણનું છે. તમને રોકડા ગુણ અપાવી શકે એવું પ્રકરણ છે. આ પ્રકરણની શરૂઆત કરીએ તો જે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો કે બે સમીકરણ આપણને આપેલા હોય કે નવમાં ભણ્યા હતા દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? માની લો કે એક x અને એક y, આ બે ચલ થઈ ગયા. સુરેખ એટલે કે એમની ઉપર એક ઘાત છે તો ઘાત છે એક, તો આ દ્વિચલ થઈ ગયા. સુરેખ સમીકરણ, સમીકરણ એટલે બરાબર, અને અહીંયા કઈ કાર્યની કિંમત હોય એટલે કે માની લો કે અહીંયા હું 3 મૂકી દઉં છું, બરાબર, અને અહીંયા બેનો સરવાળો કરી દઉં એટલે 7 થતો હોય, તો કે 3x + y = 7. આ એક સમીકરણ બની ગયું. બરાબર છે. તો અહીંયા કિંમત શું આવી શકે? y ની, x ની અને y ની. બોલો. તો કે માની લો કે x ની કિંમત અને y ની કિંમત હું શું શું મૂકી શકાય? તો અહીંયા જુઓ, આની કિંમત હું 2 મૂકી દઉં તો 3 દુ 6, 6 અને 1 7 થઈ જાય. માની લો હું 3 મૂકી દઉં તો 3 તરી 9 અને 2 બાદ કરું એટલે કે y ની -2 મૂકું તો પણ 7 થાય. એટલે કે અઢળક કિંમત મૂકી શકાય છે. તો આવું આપણે ધોરણ 9 માં ભણ્યા હતા, દ્વિચલ સુરેખ સમીકરણ. પણ 10મામાં પાછળ શબ્દ લાગેલો છે યુગ્મ. યુગ્મ એટલે કે જોડકું. બરાબર. તો અહીંયા બીજું સમીકરણ બનાવી દઈએ આપણે કે 2x + 3y = 7. જો 2x + 3y = 7, તો અહીંયા એક સમીકરણ આ બની ગયું ને એક સમીકરણ આ બની ગયું. તો અહીંયા જે બે સમીકરણ બને છે આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર. અને આપણે આ પ્રકરણની અંદર ભણવાનું શું છે? તો કે અહીંયા જે x છે એ અને જે y છે એમની કિંમત શોધવાની છે. અને કેવી કિંમત? તો કે એ કિંમત અહીંયા મૂકવાથી આ બંને સમીકરણનું સમાધાન થાય. જેમ કે મારે અહીંયા શોધી તો x ની જગ્યાએ હું 2 રાખું તો 2 તરી 6 અને અહીંયા 1 રાખું એટલે 6 અને 1 7 થઈ જાય છે. વળી x ની જગ્યાએ 2 મૂકો 2 દુ 4 અને y ની જગ્યાએ 1 મૂકો એટલે 3 1 3 તો 4 ને 3 7. બસ આટલું. હવે આપણને યાદ થાય કે સમીકરણ જે છે આને વિસ્તાર સમજીએ તો માની લો કોઈ એક સમીકરણ લખી દઈએ તો કે 3x + y = 7. તો અહીંયા આ જે છે એને કહેવાય છે a. શું કહેવાય છે? a. આવું આપણે 9 માં ભણ્યા હતા. ax + અહીંયા કહેવાય by = c. આવું રાખી. બીજું સમીકરણ છે ને અહીંયા રાખી દઈએ એટલે કે 2x + 3y = 7. એટલે આને પણ જોઈએ તો ax + by = c. બરાબર. હવે જો તમને એમ પૂછવામાં આવે કે b ની કિંમત બોલો, તો તમે b ની કિંમત અહીંયા કઈ નહીં હોય તો 1 હશે, અથવા i થી જોશો તો 3 હશે. એટલે કન્ફ્યુઝ થઈ જવાય છે. એટલે આપણે એ રીતે યાદ રાખવાનું, આ પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે. તો જે પહેલું સમીકરણ છે એની પહેલી કિંમત a1 b1 અને c1, અને જે બીજું સમીકરણ છે એને a2 b2 અને c2. બરાબર છે. તો કોઈ પણ કિંમત ઉપરથી a1 કેટલા? 3, b1 કેટલા? +1, c1 કેટલા? 7. એ જ રીતે a2 2, b2 3 અને c2 7. બરાબર છે. જો આપણે બીજા બે ઉદાહરણ જોઈ લઈએ. જો માની લો કે 3x - 4y = -9, પછી 2x + 7y = 5. અહીંયા જો બરાબર ની બંને એ બાજુ આપ્યા છે, ડાયરેક્ટ કિંમત લેશો ચાલશે. બરાબર. તો a1 ની કિંમત કેટલી? 3, a2 ની કિંમત 2, b1 ની કિંમત -4, b2 ની કિંમત 7, c1 ની કિંમત 9 અને c2 ની કિંમત 5. તો આ રીતે આપણે કિંમત લખતા આવડવી જોઈએ. આ કિંમત આવડશે તો જ આપણને આગળનો આવડશે. આ ઉકેલ કઈ રીતે મેળવવો? તો આ ઉકેલ શોધવા માટે આ ચેપ્ટરની અંદર આપણને કુલ 3 રીત આપી છે. એમાં પહેલી રીતની વાત કરીએ તો આલેખની રીત છે, બીજી બેઝિક રીત છે. બેઝિકની અંદર પહેલી વાત કરીએ તો આદેશની રીત છે, અને બીજી એક છે એ લોપની રીત છે. તો કુલ અહીંયા આપણે આલેખની રીત, આદેશની રીત અને લોપની રીત એમ કુલ 3 રીત શીખવાની છે. તો આદેશની અને લોપની રીત છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં રાખીશું. અત્યારે માત્ર આપણે આલેખની રીત વિશે ચર્ચા કરીએ. આલેખની રીત પરીક્ષામાં આલેખ દોરવાના પૂછાતા નથી, પણ
આલેખના આધારે ઘણા બધા એક એક ગુણના પ્રશ્ન પૂછાઈ શકે છે અને કેવા પ્રશ્ન હોય છે શું છે એની વિશે ચર્ચા કરી. બરાબર છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે આલેખની રીત. તો આલેખની જે રીત છે એને સમજતા પહેલા આપણે બુકની અંદર એક આ પ્રકારનું કોષ્ટક આપેલું છે. તો કોષ્ટક શું છે? તો કે બે સમીકરણ આપેલા હોય એમનો ગુણોત્તર જોઈ અને આપણે છેદતી રેખા છે એમનો આલેખ કે સંપાતી રેખા છે એક સમાંતર છે શું છે આપણે ચેક કરવાનું છે. અને આ કોષ્ટકને ગોખવાની જરૂર નથી. પહેલા આપણે ઉદાહરણ વાઇઝ થોડુંક સમજી લઈએ. બરાબર છે. તો ચલો માની લો કે આપણે અહીંયા બે સમીકરણ આપી દીધેલા છે. x + y = 5 અને 2x - y = 4. તો ધોરણ 9 માં જેમ આપણે સમીકરણને ઉકેલતા હતા એ રીતે આપણે સમીકરણને ઉકેલવાનું છે. ચલો પહેલા માની લો કે એક સમીકરણ છે કયું? તો કે x + y = 5 છે. તો અહીંયા હું શું કરું? ગમે તે એકની કિંમત શોધવાની હોય. મિત્રો અહીંયા જે સમજાવું છું એ પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે આપણે સમજીએ છીએ. આટલું શીખી લેશો તો તમને આલેખને લગતો જે પ્રશ્ન પૂછાય છે ફટાક આવડી જશે. બરાબર છે. તો જો x + y = 5 છે. તો અહીંયા x ને કરતા બનાવી દઈએ એટલે કે x = 5 અને y આ બાજુ આવે એટલે કે -y થાય. y ની આપણે અલગ અલગ કિંમત ધારવાની થાય. બરાબર છે. તો માની લો ધારો કે y = 1 લઈલું. તો x = 5 - y, x = 5 - y ની જગ્યાએ 1 મૂકી દો તો x બરાબર કેટલા આવશે? 4. માની લો y = 2 લઈ લઈએ. તો કે x = 5 - y, x = 5 - y જગ્યાએ 2. તો 5 માંથી 2 જાય તો 3 મળી જાય છે. તો x બરાબર કેટલા મળશે? તો કે 3 મળી જાય છે. એ જ રીતે માની લો y બરાબર આપણે -1 લઈ લઈએ. 3 લઈ શકાય, 5 લઈ શકાય, 7 લઈ શકાય, જે લેવું લઈ શકાય. આપણે -1 રાખીએ તો કે x = 5 - y. તો x = 5 - y ની જગ્યાએ -1. તો x = 5 - +1 x = 6 થાય. તો અહીંયા જો આપણે x અને y માટેની અમુક કિંમત મળી છે અને આ કિંમતને આધારે આપણે કોષ્ટક બનાવી દઈએ. તો આ રીતનું બને કે જો મને અહીંયા y ની કિંમત આપણે 1 ધારી તો x ની કિંમત કેટલી મળી? 4. બરાબર. y ની કિંમત 2 લીધી તો x ની કિંમત કેટલી આવી? 3. બરાબર છે. x ની કિંમત 6 આવી છે અને y ની કિંમત કેટલી ધારી? તો -1 જુઓ. બરાબર છે. તો આ રીતે જે કિંમત ધારીએ છીએ એના આધારે કોષ્ટક બનતું હોય છે. બરાબર છે. એના ઉપરથી આલેખ કઈ રીતે પછી જોઈએ. પહેલા વળીથી અહીંયા બીજો દાખલો છે. બીજું જે સમીકરણ છે એ જોઈ લઈએ. શું આપ્યું છે કે 2x - y = 4. અહીંયા પણ આપણે x ને કરતા બનાવવો હોય તો કે 2x = 4, y આ બાજુ આવે એટલે પ્લસ થાય. હવે x = 4 + y અને 2 છે છેદમાં અહીંયા ભાગાકાર સ્વરૂપે થઈ જાય. હવે y ની અલગ અલગ કિંમત ધારવાની છે. તો ચાલો y બરાબર ધારો કે આપણે 0 લઈ લઈએ. તો x = 4 વત્તા y ની જગ્યાએ 0 ભાગ્યા 2 એટલે x = 4 વત્તા 0 એટલે 4 અને 4 ભાગ્યા 2 એટલે 2. એ જ રીતે માની લો y = 2 લઈ લઈએ. y = 2 લઈ લઈએ તો કે x = 4 વત્તા y ની જગ્યાએ 2 ભાગ્યા 2 એટલે x = 4 ને 2 6 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 3. એ જ રીતે માની લો y = 4 લઈ લઈએ તો x = 4 વત્તા 4 ભાગ્યા 2 x = 8 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 4. તો અહીંની જે માહિતી મળે છે એના આધારે પણ આપણે કોષ્ટક બનાવી દઈએ. અહીંયા પણ જો y = 0 લીધા તો x બરાબર કેટલા આવ્યા? 2. y = 2 લઈ લીધા તો x બરાબર આવ્યા 3. y = 4 લીધા તો x બરાબર આવ્યા 4. બરાબર છે. તો જે બે સમીકરણ આપેલા હતા એ સમીકરણને આધારે આપણે આ રીતના કોષ્ટક ધોરણ 9 માં બનાવતા. આ જે કોષ્ટક છે એના આધારે આલેખ કઈ રીતે દોરવો? તો મેં પહેલા જ કીધું એમ કે પરીક્ષામાં આલેખ આવવાનો નથી, પણ ખાલી આપણે જોઈ લઈએ તો આ જે બે આલેખ છે બાજુમાં રાખીએ અને જો મારે આલેખ ઉપર દોરવું હોય તો હવે આના આધારે આપણે આલેખ દોરવાનો થાય. બરાબર. એટલે કે 4 1 x ની કિંમત 4 1 હોય તો અહીંથી જો એ 4 ને 1 એટલે આ પોઈન્ટ 4 1. બીજું છે 3 2 એટલે 3 2. બરાબર છે. પછી
6 - 1 એટલે કે 6 અને -1 એટલે આ પોઈન્ટ. અને અહીંથી આપણે લાઈન દોરી દઈએ તો એ આલેખ આવે છે કયો? x + y = 5 નો. બરાબર છે. એ જ રીતે બીજો જોઈએ, બીજો આલેખ દોરવો હોય તો કે 2 0 એટલે 2 0, પછી 3 2 એટલે કે 3 અને 2 એટલે આ પોઈન્ટ આવશે. પછી 4 4 એટલે કે 4 અને 4 એટલે આ પોઈન્ટ આવી જશે. બરાબર. તો અહીંથી પણ એક સમીકરણ દોરી શકાય. એટલે સમીકરણનો આલેખ દોરી દીધો. તો અહીંયા તમે જોશો કે બંને બિંદુ કઈ જગ્યાએ ભેગા છે? આ બિંદુ ઉપર. તો આ જે બિંદુ ભેગું થાય છે એ એનો ઉકેલ કહેવાય. એ એનો શું કહેવાય? ઉકેલ. તો બંને કયા બિંદુ ઉપર ભેગા થયા છે? તો કે અહીંયા. તો આને આપણે જોવો તો x અક્ષ ઉપર કેટલા છે? તો કે x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર શું મળ્યા? 2. એટલે કે આપણો ઉકેલ અહીંયાથી મળી જાય આપણને કે x = 3 અને y = 2. આનો ઉકેલ મળી જાય. આ રીતે આલેખનો ઉકેલ કરી શકાય. બરાબર છે. તો હવે ચેક કરીએ. જુઓ, x બરાબર અહીંયા 3 મૂકો એટલે 3 અને y 2 એટલે 3 ને 2 5. એ જ રીતે અહીંયા જુઓ, 3 દુ 6, 6 - 2 એટલે 4. તો કે અહીંયા આ રીતે સમાધાન થાય છે. તો મિત્રો અહીંયા આપણે જોયું તો આ જે આલેખ છે એ બંનેને એક બિંદુમાં છેદે છે. કેટલા? એક બિંદુમાં છેદે છે. એટલે આને કહેવાય એક બિંદુમાં છેદતો આલેખ અથવા છેદતી રેખા. બરાબર છે. એ જ રીતે માની લો કે બીજું કોઈ આપણે સમીકરણ આપ્યું હોય. બરોબર. આ બે સમીકરણ આપ્યા છે તો એને સવિસ્તાર આપણે ગણીશું તો આ રીતનું કોષ્ટક મળશે. એનો મારો આલેખ બનાવવો હોય તો આ રીતે જો એક બિંદુ છે પેલું 0 4, પછી 2 0 અને બીજું છે 1 2 એટલે 1 2. તો એનો આલેખ આ રીતનો બની જશે. બરાબર છે. એ જ રીતે મારે આ બિંદુ લેવા હોય એટલે કે 0 6, તો 0 અને 6, પછી 3 0 3 0 અને આવશે 1 4, 1 અને 4 એટલે આ બિંદુ આવી જશે. તો જો આ બંને આ રેખા ક્યાં ભેગી થતી નથી. એટલે આ રેખા કેવો? સમાંતર આલેખ. કેવો છે? સમાંતર આલેખ. એટલે કે આ આલેખની બંને રેખાઓ સમાંતર છે. એ ક્યાંય ભેગી થવાની નથી અને ક્યાંય ભેગી નથી થવાની એટલે આનો એક પણ ઉકેલ મળવાનો નથી. મતલબ કે આ બંને સમીકરણમાં સેટ થાય એવી કોઈ કિંમત હશે નહીં, ઉકેલ હશે નહીં. બરાબર છે. એ જ રીતે માની લો કે આપણે ત્રીજા પ્રકારનું સમીકરણ જોઈએ આપણે. ચલો આ રીતનું. તો એની અંદર આ રીતનું આપ્યું છે તો એની કિંમત શોધીએ તો આ રીતની બોક્સ બને. એનું આપણે આલેખ ઉપર રજૂઆત કરીએ તો જો પહેલું શું છે? 4 ને 0 એટલે 4 0 આ પોઈન્ટ આવશે. પછી 0 2 0 અને 2 એટલે આ પોઈન્ટ આવશે. પછી 2 1 2 અને 1 એટલે આ પોઈન્ટ આવશે. અહીંયાથી એક લાઈન દોરી દઈએ આપણે. બરાબર. ચલો પછી અહીંયા થોડી ભૂલ છે, આ નહીં આવે. ચલો પછી અહીંયા જોઈ લઈએ 4 0, તો 4 ને 0 એટલે આ પોઈન્ટ જ આવશે. બરાબર છે. પછી 2 1 એટલે 2 1 એટલે આ એક પોઈન્ટ આવશે. અને -2 3 -2 અને 3 એટલે આ પોઈન્ટ આવશે. તો આના ઉપર પણ લાઈન દોરે એટલે એના ઉપર ને ઉપર આવી જો. તો કે બંને લાઈન એકબીજાની ઉપર આવી. તો બંને લાઈન એકબીજાની ઉપર આવે એટલે એને કહેવાય સંપાતી રેખા. શું કહેવાય છે? સંપાતી રેખા. તો આ જ રીતે તમને પ્રશ્ન પૂછાય છે કે અહીંયા જે બે સમીકરણ આપ્યા છે એ સમીકરણનો આલેખ એક બિંદુમાં છેદતી રેખા હશે, સમાંતર હશે કે સંપાતી હશે એ નક્કી કરવાનું છે. તો આ તો મિત્રો આપણે આલેખ સ્વરૂપે સવિસ્તાર જોયું, પણ તો આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે એક એક ગુણનો પ્રશ્ન પૂછાય અને કઈ રીતે ગણવું તો જ્યારે ત્રણેય આલેખની વાત કરીએ એટલે આ જુઓ અહીંયા ત્રણેય આલેખ છે. બરાબર. તો પહેલી વાત કરીએ આપણે છેદતી રેખા. તો અહીંયા જે સમીકરણ આપણે હતું કયું હતું તો કે x + y = 5 અને અહીંયા હતું 2x - y = 4. બરાબર. તો અહીંયા આની આગળ આ જે સમીકરણની આગળ કહેવાય સહગુણક કહેવાય. એટલે ઓને કહેવાય a1, આને કહેવાય a2, આને કહેવાય તો અહીંયા તમે જોશો તો આ જે આલેખ છે એની અંદર જે કિંમત હોય, જેમ કે અહીંયા કિંમત કઈ છે આપણે તો કે x + y = 5 અને અહીંનું છે 2x - y = 4. તો આની આગળ જે કિંમત છે એને સહગુણક કહેવાય.
એટલે આને કહેવાય A1 અને આને કહેવાય A2. એ જ રીતે આને કહેવાય B1 અને આને કહેવાય B2. આના આગળ કિંમત છે આને કહેવાય C1 અને આને કહેવાય C2. બરાબર છે? તો અહીંયા આ કન્ડિશન, આ એક બિંદુમાં છેદતી રેખા હોય એના માટેની કન્ડિશન શું છે? તો કે જ્યારે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય તો આનો ઉકેલ આ રીતે એક બિંદુમાં છેદતી રેખા આવે. તો પહેલી કન્ડિશન, એટલે અહીંયા બોક્સમાં આપણે જે આપ્યું છે એ અહીંયા બે સમીકરણ બતાવ્યા છે અને તરત જ કીધું છે કે A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય તો અહીંયા આનો આલેખ કેવો હશે? છેદતી રેખા. એટલે કીધું છે જો છેદતી રેખા. બરાબર છે? અને છેદતી રેખા છે એટલે એનો ઉકેલ એક બિંદુમાં જ આવે છે અહીંયા. એટલે એને કહેવાય માત્ર એક ઉકેલ અથવા કે અનન્ય ઉકેલ. બરાબર? એ જ રીતે બીજી વાત જે કરી છે તો બીજી એમાં આવું કીધું છે જો. તો આ કન્ડિશન ની અંદર શું થાય? તો કે A1 ભાગ્યા A2 ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. એટલે આલેખ જોઈને તરત ખબર પડી જાય કે જો ત્રણેય વસ્તુ સરખી થાય છે એટલે કે ગુણોત્તર જે છે એ જો A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2 ત્રણેય જો સમાન થાય છે તો એનો આલેખ કેવો હશે? સંપાતી રેખા હશે. અને સંપાતી હોય એટલે દરેક બિંદુએ ટચ કરે છે. જો દરેક બિંદુએ એને સ્પર્શ કરી જતી હશે એટલે આ જે ઉકેલ છે એ અનંત ઉકેલ છે એમ કહી શકાય. બરાબર? એ જ રીતે ત્રીજી વાત કરીએ તો અહીંયા આ જો કે 2x + y = 4 અને અહીંયા છે 4x + 2y = 12. તો A1 ભાગ્યા A2 કરીએ. A1 ભાગ્યા A2 તો કે 2 ભાગ્યા 4 એટલે 1/3 જવાબ આવે છે. B1 ભાગ્યા B2 જોઈ લો તો એ પણ 1/3 જવાબ આવે છે. અને C1 ભાગ્યા C2 છે એ શું થઈ જાય છે? 4 તારીખ 12 એટલે 1/3 થઈ જાય છે. તો આ સરખું થતું નથી. એટલે જ્યારે આવી કોઈ કન્ડિશન બની જાય એટલે શું થઈ જશે? અહીંયા આપણે જુઓ કે A1 ભાગ્યા A2 ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. ત્રીજી કન્ડિશન સરખી નહીં હોય ત્યારે સમાંતર રેખા હશે અને એનો ઉકેલ હશે નહીં. પરીક્ષામાં પ્રશ્ન કેવા પૂછાય એની ચર્ચા કરીએ તો માની લો કે અહીંયા કીધું છે ઉદાહરણ પ્રશ્ન 4 માં આપણે કીધું છે નીચે પૈકી કયું સુરેખ સમીકરણ સુસંગત છે સુસંગત નથી તે જણાવો. જો સુસંગત હોય તો ઉકેલ ગણવાનું કીધું છે. માની લો કે અહીંયા બે સમીકરણ આપ્યા છે. તમને આ સમીકરણના આધારે પ્રશ્ન કેવો પૂછાઈ શકે? તો કે શું આ બંને સમીકરણ છે એમનો ઉકેલ કેવો હશે? ઉકેલ એટલે કે અનન્ય ઉકેલ છે, ઉકેલ નથી કે અનંત ઉકેલ છે. તો આપણે આને સમીકરણ કે આલેખ કશું જવાની જરૂર નથી. અહીંયા આપણે જે સમીકરણ આપ્યું છે x + y = 5 અને બીજું સમીકરણ આપ્યું છે અહીંયા 2x + 2y = 10. આની આગળ કઈ ના હોય એટલે એકડો મૂકી શકાય. તો અહીંયા A1 ભાગ્યા A2 આપણે શોધી દઈએ. તો A1 કેટલો છે? 1 અને A2 છે આપણી જોડે 2. એટલે A1 ભાગ્યા A2 કેટલો મળે છે? 1 ભાગ્યા 2. એ જ રીતે B1 ભાગ્યા B2 શોધી દઈએ. તો B1 પણ કેટલો છે? 1 ભાગ્યા B2 પણ કેટલો છે? 2. એટલે 1 ભાગ્યા 2 થાય છે. એ જ રીતે આપણે C1 ભાગ્યા C2 જોઈ લઈએ. જો બરાબર ને આ બાજુ હોય તો આને પણ આ બાજુ રાખવું પડે, એ બાજુ હોય તો એ બાજુ ચાલશે. એટલે અહીંયા છે 5 ભાગ્યા 10 એટલે 5 દુ 10. અહીંયા પણ જો 1/3 થાય છે. એટલે કે ત્રણનો જવાબ કેવો આવે છે? સરખો. એટલે અહીંયા A1 ભાગ્યા A2 ઇક્વલ ટુ P1 ભાગ્યા B2 ઇક્વલ ટુ C1 ભાગ્યા C2 છે. અને આ કન્ડિશન મળે એટલે તમે તરત યાદ રાખવું જોઈએ કે જો આલેખ પૂછ્યો તો સંપાતી હશે, ઉકેલ પૂછ્યા હશે તો અનંત ઉકેલ હશે. આ સુસંગત છે કે નહીં એવી વાત કરી હોય તો મિત્રો જ્યારે ઉકેલ ના હોય તો સુસંગત ના હોય. એક ઉકેલ અથવા અનંત ઉકેલ છે તો સુસંગત છે. એટલે અહીંયા અનંત ઉકેલ આવે છે. આવી કન્ડિશનમાં તમે શું પૂછી શકે? ઉકેલ નું પૂછાય તો ઉકેલનો જવાબ આવશે અનંત ઉકેલ. આલેખ પૂછાય તો સંપાતી રેખા. બરાબર? અને સુસંગત છે કે નહીં? તો કે સુસંગત છે. સુસંગત છે. આટલામાંથી ગમે તે એક પ્રશ્ન પૂછાઈ શકે છે. માની લો બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. બરાબર? તો જો નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર જો એક બિંદુમાં છેદે છે, સમાંતર છે અથવા સંપાતી છે.
તે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 બનાવો તેમના આલેખની રીતે ઉકેલ શોધો. આપણને આલેખ પૂછાતો નથી પણ આટલો પ્રશ્ન પૂછાઈ શકે. અહીંયા સમીકરણ આપણને આપી દીધું છે જો કે 5x - 4y + 8 બરાબર 0 અને બીજું સમીકરણ આપ્યું છે 7x + 6y - 9 બરાબર 0 બરાબર. તો a1 કેટલા 5, a2 કેટલા 7, એટલે કે a1 ભાગ્યા a2 શોધવા હોય તો જવાબ આવશે 5 ભાગ્યા 7. એ જ રીતે b1 ભાગ્યા b2 શોધવા હોય તો -4 ભાગ્યા 6, એટલે અહીંયા ઉડે છે જો તો 2 દૂ 4 માઈનસ અને 2 તરી 6, 2 કટ થઈ જાય એટલે જવાબ આવે છે -2 ભાગ્યા 3. શું આ બંને સરખું આવે છે? તો કે ના, તો આગળ ગણવાની જરૂર નથી. બરોબર, અહીંયા સીધું ખબર પડી જાય પહેલું હરખું ના આવે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 આવી જાય છે. મતલબ આનો અનન્ય ઉકેલ છે, મતલબ આનો છેદતી રેખા છે, મતલબ આનો સુસંગત છે. તમે શું પૂછ્યું છે તો જો સમાંતર છે, પક્ષપાતી છે કે એક બિંદુમાં છેદતી રેખા છે, તો અહીંયા શું આવશે છેદતી રેખા, એટલે આપણો જવાબ આવશે અહીંયાથી એક બિંદુમાં છેદે છે. બરાબર છે, આના ઉપરથી આપણે આટલી ખબર પડવી જોઈએ. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો અવારનવાર પૂછાય છે. આપણે પેપરમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય એનું સંપૂર્ણ સોલ્યુશન આગળના વિડીયોમાં લઈને આવવાના છીએ. આ વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા આપના મિત્રો સુધી આ ચેનલને પહોંચાડજો જેથી બીજા મિત્રો પણ આવા વિડીયોનો લાભ લઈ શકે. આભાર.